વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે ઝઘડામાં યુવકની હત્યા કરનાર હત્યારાને ફાંસીની સજા આપવાની માંગ સાથે મૃતકના પરિવાર તેમજ મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરાના ભાયલી વિસ્તારમાં પ્રિયા ટોકીઝ નજીક આવેલ ધ એરોઝ ફ્લેટમાં પાર્કિંગની નજીવી બાબતે ગત તારીખ 8ના રોજ અક્ષય કુરપા અને ફ્લેટમાં જ રહેતા સુશીલ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં સુશીલે ઉશ્કેરાઈ જઈને અક્ષય ઉપર ચાકુથી હુમલો કર્યો હતો, જેમાં અક્ષયનું મોત થયું હતું। જે હત્યામાં પોલીસે અક્ષયની ધરપકડ કરી છે। ત્યારે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન વડોદરાના પ્રમુખ વિજય જાદવના નેજા હેઠળ સર્વ મહારાષ્ટ્રીયન સમાજ તથા અક્ષયનો પરિવાર મિત્રો દ્વારા કલેક્ટર કચેરીમાં મામલતદારને ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને ઉદ્દેશીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને હત્યારા સુશીલને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। મહારાષ્ટ્રીયન સમાજનો એક યુવા નામે અક્ષય કુરપાને કે જેની તારીખ 3/8/2025ના રોજ હત્યા કરવામાં આવી હતી અને હત્યાનો ઇસ્યુ એક નજીવી પાર્કિંગનો ઇસ્યુ હતો, જેના કારણે એ હત્યા કરી। જેના કારણે અમે આજે પણ હત્યારો છે એને કડકમાં કડક સજા થાય, એને ફાંસી થાય, જેના કારણે અમે એસપીને પણ આવેદનપત્ર સુપ્રત કરવા ગયા હતા। અને આજનું અમારું આવેદનપત્ર ગુજરાતના ગૃહમંત્રીશ્રીને છે કે જ્યારે વિકસિત ગુજરાત હોય અને જ્યારે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે નજીવી બાબતોની અંદર મર્ડરો થાય છે, એટલે આ વસ્તુ ખરેખર ખૂબ જ દુઃખનીય છે। આજે હત્યા કરવાવાળા એક પણ ઘડીએ વિચાર કરતા નથી કે અમે જેની હત્યા કર્યા છે કોનો દીકરો છે, કોનો ભાઈ છે કે કોનો પતિ છે, પણ નજીવી વાતની અંદર હત્યા કરવી। એટલે ગુજરાતના ગૃહમંત્રીશ્રીને આવેદનપત્ર આપવાનું સૌથી મોટું કારણ કે કાયદા એવા તમે સ્ટ્રોંગ બનાવો કે જેથી કરીને કોઈ બી હત્યારો એને ફાંસીની સજા થાય। આ તો એ વાત છે કે 25-20 વર્ષની સજા થાય એટલે જેલની અંદર આપણા પૈસે રોટલા ખાય અને પછી બહાર નીકળ્યા પછી એ પાછી સીનાતાની કરીને પાછા નેતાગીરી કરતા હોય। તો જે પણ હત્યારો હોય એ હત્યારોને ફાંસીની સજા થાય એ માંગ સાથેનું આજે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન, શ્રી રાયગઢ જિલ્લા મરાઠી સમાજ, શ્રી રત્નાગીરી મરાઠી સમાજ અને ઘણા એવા સંગઠનો અને મૃતકના પરિવારજનો થકી આજે ગૃહમંત્રીશ્રીને અમે આવેદનપત્રો સુપ્રત કરવા આવ્યા છે। અમારી એક જ માંગણી છે કે હજી પણ એની પર કાર્યવાહી છે થવાની છે, એ થવા હજુ થઈ નથી એની પર, કેમ કે હમણાં પણ એને નાની મોટી વાતો કરીને ડાયરેક્ટ એને સેન્ટરમાં મોકલ્યું છે। તો હજુ એની કાર્યવાહી અમે કહીએ છીએ કે હજુ એની પર કાર્યવાહી થવી જોઈએ આ બાબતથી, કેમ કે એની કોણ એની સાથે છે યા કોણ નથી એ બધું, અને એની ગાડી ક્યાંની છે, આની પર કેસ કેટલા હજુ થયા છે કે કંઈ નહીં, કે હજુ એની પર કંઈ પૂછતાછ વગેરે કંઈ થઈ જ નથી। ક્રિમિનલ છે, એનું નામ છે સુશીલ સિંહ। એને આવું બહુ નાની વાતમાં ખાલી ખોટું એની જોડે મર્ડર કર્યું છે મારા ભાઈનું। કેમ કે કહેવા માંગીશ કે મારો ભાઈ હતો એ ક્યારે કોની સાથે આજ સુધી ઝઘડ્યો નથી, ક્યારે નથી ઝઘડ્યો, લાઈફમાં નથી ઝઘડ્યો કોની સાથે। એ આટલું બધું એને ધમકી પણ આપી રહ્યો હતો મેસેજ ગ્રુપમાં, પણ એ ગ્રુપમાંથી બી કોઈ બી એની પર એક અવાજ નહીં ઉઠાવ્યો એની બાબતમાં। એ જ્યારે એને કીધું કે 10 મિનિટમાં તું નીચે આવે, ત્યારે પણ સોસાયટીમાંથી કોઈ પણ બ્લોકમાંથી કોઈ નીચે નહીં આવ્યો એ બાબતે। તો મારે કેવું માંગુ હતું કે બધા સોસાયટીવાળા પર આ એ લાગુ પડવું જોઈએ કે આ લોકો આયા કેમ નહીં આગળ। અમારી એક જ માંગણી છે કે એને જે ફાંસીની સજા થાય સુશીલ સિંહને। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।